ખેડબ્રહ્મા શહેરમાં જૈન સમાજ દ્વારા મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા યોજાઈ હતી। જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની આજે ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી। ચૈત્ર સુદ 31 માર્ચ 2026ના રોજ જૈનોના 24મા તીર્થંકર પ્રભુ મહાવીરનું જન્મ કલ્યાણક દિવસ છે। ભગવાન મહાવીરે પોતાના જીવન દ્વારા માતૃભક્તિનો પ્રથમ પાઠ આપ્યો હતો। શહેરના જૈન સમાજ દ્વારા આજરોજ ભગવાન મહાવીરના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત ખેડબ્રહ્મા શહેરના વિવિધ જૈન સંઘોમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પરંપરાગત રીતે ભગવાન મહાવીરનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ખેડબ્રહ્મા શહેરમાં વિવિધ સ્થળોએ શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં શણગારેલી પાલખીમાં ભગવાન મહાવીર સ્વામીને બિરાજમાન કરવામાં આવ્યા હતા। ભક્તો આનંદ અને ઉત્સાહપૂર્વક તૈયારી કરી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ખેડબ્રહ્મા શહેર જૈન સમાજ દ્વારા પ્રભુવીરની રથયાત્રામાં માત્ર ત્રિશલાને આવેલા 14 સપનાના દર્શન તથા પ્રભુજીને પાણામાં પધરાવી ઝુલાવવામાં આવશે। તેમાં ખેડબ્રહ્મા શહેરના જૈન સમાજના આગેવાનો, યુવાનો તથા મોટી સંખ્યામાં બહેનો શોભાયાત્રામાં ભાગ લીધો હતો। રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા।